અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના દિવસોમાં જ બોપલ આંબલી વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતીના ઘરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે, જેમાં આરોપીઓએ ગાડીના લોનના હપ્તા ભરવા માટે ચોરીનો પ્લાન ઘડ્યો હતો અને આંબલીમાં એક વૃદ્ધ દંપતીના ઘરમાં ઘૂસી સોના ચાંદીના દાગીના અને રોકડ સહિતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે અનિલ વાઘેલા અને સુરેશ મકવાણા નામના આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા હાલ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। ત્યારે અમદાવાદ શહેરના નરોડા, ચાંદખેડા સહિત અનેક વિસ્તારોમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરી ભાજપને પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા છે, જેમાં નરોડા વિસ્તારમાં પુરુષોત્તમ રૂપાલાના બોયકોટનું પોસ્ટર પણ સળગાવવામાં આવ્યું હતું। ત્યારે વિંજોલ ગામમાં પણ ભાજપના કાર્યકરો કે આગેવાનોને પ્રવેશવા ન દેવાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। ગુજરાતની 26 લોકસભા અને 5 વિધાનસભા બેઠક માટે ચૂંટણી પંચે આજ રોજ ચૂંટણી જાહેરનામું બહાર પાડ્યું છે, જે મુજબ આજથી 19 એપ્રિલ સુધી ઉમેદવારો પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી શકશે। જોકે ભાજપે તમામ 26 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે, જ્યારે કોંગ્રેસે હજી ગુજરાતની 4 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી। ત્યારે આજથી 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જે બાદ 20 એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 22 એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે।